જેના અંતરમાં સદવિચારની સતત સરવાણી ચાલે એ માણસ બહુ આગળ વધે, બહુ આગળ વધે. સદવિચારો થવા જોઈએ કહેતા મહિમાના વિચારો અંદરથી એની મેળે સ્ફુર્યા જ કરે, આવ્યા જ કરે. વણ વિચારે રે વાતો રે આવે એના અંતરથી. બોલો બોલે અહમમતાનું ઘસાતું રે ઉતર્યું મન તન સુખ પરથી. જેને ઓટોમેટિકલી અંદરથી સારા સારા મહિમાના વિચારો આવ્યા જ કરે ને મનમાં એમ થાય ઓહો હો હો, આ ક્યાંથી હોય, આ ક્યાંથી મળે, આ મહારાજે કેવું કર્યું, કેવી શિક્ષાપત્રી લખી, કેવા વચનામૃતો બોલ્યા, કેવી આપણા ઉપર પ્રભુએ કૃપા કરી. નહીંતર આપણે માયામાં ગોથા ખાતા હોત ને ક્યાંય કૂટાતા હોત. પણ આ પુરુષોત્તમ નારાયણે હાથ ઝાલ્યો છે ને આવો સત્સંગ આલ્યો છે ને આવા સંતો આલ્યા છે, આવા ભક્તોની વચમાં મારા બહેણા થયા છે ને રોજ ધ્યાન ભજનની ધમધમાટી બોલે છે. કારણ શરીર હરવડાતું જાય છે ને ભગવાનમાં પ્રીત વધતી જાય છે, મુક્તપણું આવતું જાય છે ને બધપણું હવે નાશ થતું જાય છે. વાહ વાલા તારી કૃપા, વાહ વાલા તારી કૃપા. આમ અંદર જો હાલ્યા કરે વિચારો તો બહુ મોટું કામ થઈ જાય.